હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાને શાકની રેસીપી। ફ્રેન્ડ્સ, બટાકાનું શાક તો તમે ઘણું ખાધું હશે, પણ એકવાર આ રીતે શાક બનાવીને જોજો, એકદમ જ અલગ ટેસ્ટ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે। બધા ખુશ થઈ જશે, એટલી ટેસ્ટી આ રેસીપી છે। તો એકવાર આ રીતે જરૂરથી શાક બનાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 3 મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે। તો સૌથી પહેલાં બટાકાને આપણે આ રીતે છોલી નાખવાના છે। એના બદલા છોટલા નીકળી જાય એટલે પછી એને કઈ રીતે કટ કરવાના એ હું તમને આગળ બતાવીશ। તો બટાકાને છોલ્યા પછી તેને પાણીમાં મૂકવાના છે, જેથી તે કાળા નહીં પડી જાય। હવે આપણે એક બટાકું આ રીતે લેવાનું છે અને આડું બટાકું મૂકવાનું છે અને તેને આ રીતે સ્લાઇસીસમાં કટ કરી દેવાના છે। આ રીતે તેને ગોળ શેપમાં કટ કરવાનું છે અને તેની આ રીતની જાડાઈ રાખવાની છે। બધા જ બટાકા આ રીતે કટ કરી દેવાના છે। એની જાડાઈ આટલી જ રાખવાની છે, એનાથી વધારે જાડા આપણે કટ નથી કરવાના કે વધારે પતલા કટ નથી કરવાના। તો બધા જ બટાકા મેં આ રીતે ગોળ સ્લાઇસમાં કટ કરી દીધા છે। હવે તેને આપણે બાઉલમાં લઈ લેવાનું છે અને આ બટાકાને આપણે મેરિનેટ કરવાનું છે। તો મેરિનેટ કરવા માટે અહીંયા અડધી ચમચી જેટલું મીઠું, અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધો મસાલો એક ગોળ સ્લાઇસ પર આવી જાય એ રીતે આપણે બધું મિક્સ કરવાનું છે। તો આ રીતે ઉછાળીને પણ તમે બધું મિક્સ કરી શકો છો। તો આપણા બટાકા મેરિનેટ થઈ ગયા છે, તો હવે તેને ફ્રાય કરવાના છે। તો ફ્રાય માટે અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેની અંદર આપણે આ રીતે છૂટી સ્લાઇસો મૂકી દેવાની છે અને તેને ત્યાર સુધી આપણે ફ્રાય કરવાનું છે જ્યાર સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉન જેવો નહીં આવી જાય। તો આ જ રીતે બધી સ્લાઇસોને આપણે મીડિયમ ફ્લેમ પર જ તળવાની છે, જેથી બટાકા અંદરથી કાચા નહીં રહી જાય અને આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે ફટાફટ બની પણ જાય। તો બધા જ બટાકાને આપણે એક એક કરીને પલટાવતા જવાનું છે અને આ રીતે તેને ફ્રાય કરતા જવાનું છે। તો ધીમે ધીમે હવે બટાકાનો જે કલર છે એ ચેન્જ થવા માંડ્યો છે, તો એને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। તો હવે આ બટાકા આપણા ફ્રાય થઈ ગયા છે, તો એને હવે લઈ લેવાના છે। તો આ રીતનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે એટલે મેં એને લઈ લીધા છે। ત્યાર પછી બીજો બેચ પણ આ જ રીતે તળી લેવાનો છે। તો બધા જ બટાકા આ રીતે મેં બીજા બેચના પણ એડ કરી દીધા છે। બધા જ બટાકા તળાઈ ગયા છે, તો હમણાં તેને સાઈડ પર મૂકવાના છે। તે જ તેલની અંદર હવે 3 મીડિયમ સાઇઝના કાંદાને મેં આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી દીધા હતા, તેને પણ આપણે ફ્રાય કરવાના છે। તો આપણે આને ત્યાર સુધી ફ્રાય કરવાના છે જ્યાર સુધી એનો કલર ગોલ્ડન બ્રાઉન નહીં આવી જાય। હવે આની અંદર તમે કાજુ પણ એડ કરી શકો છો। અહીંયા મેં મગજતરીના બી એડ કર્યા છે, તો 1/4 કપ જેટલા મગજતરીના બી છે તે એડ કર્યા છે। ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરવાના છે। તો આટલો ગોલ્ડન બ્રાઉન કલર આવવો જોઈએ, તો જ આપણા શાકનો ટેસ્ટ સારો આવશે। તો અહીંયા આપણા કાંદા જે થઈ ગયા છે એને લઈ લેવાના છે। હવે તેની અંદર હજુ તેલ વધ્યું છે, તો એ જ તેલની અંદર આપણે શાક બનાવવાનું છે। તો ફ્રેન્ડ્સ, તે જ તેલની અંદર હવે આખા ગરમ મસાલા એડ કરવાના છે। તો અહીંયા લવંગ, તજ, મરી આ બધું આપણે એડ કરી દેવાનું છે। તેની અંદર અડધી ચમચી જેટલું જીરું એડ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ, આ જ રીતે જેમ મેં સ્ટેપ બાય સ્ટેપ કરું છું એ રીતે તમે શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। બધું જ બરાબર સાતળી લેવાનું છે, જેથી જે લસણ અને આદુની કચાશ છે એ બધી દૂર થઈ જાય। બધું બરાબર સતરાઈ જાય એટલે તેની અંદર 3 મીડિયમ સાઇઝના ટામેટાને મેં પ્યુરી બનાવી દીધી છે તે એડ કરવાની છે। ઉપરથી અડધી ચમચી મીઠું એડ કરવાનું છે। મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો, એમ કે આગળ જ્યારે આપણે બટાકાને મેરિનેટ કરેલા હતા ત્યારે પણ આપણે મીઠું એડ કર્યું છે। હવે ઢાંકીને આપણે તેને કૂક થવા દેવાનું છે। હવે આ બાજુ જ્યાર સુધી ટામેટા ચડે છે ત્યાર સુધી મિક્સર જારની અંદર ફ્રાઈડ કાંદા અને દહીં એડ કરવાનું છે। 1 કપ જેટલું દહીં લીધું છે, તે એડ કરીને આ રીતે તેની ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। હવે આ પેસ્ટને હમણાં સાઈડ પર મૂકવાની છે। આ બાજુ આપણા ટામેટાની ગ્રેવી જે છે એ ચડી ગઈ છે, આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડવા માંડ્યું છે। તો હવે તેની અંદર આપણે જે
પ્યોરી અત્યારે બનાવી હતી, જે પેસ્ટ બનાવી હતી તે એડ કરી દેવાની છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આ બધાને હવે આપણે ઢાંકીને જ કૂક થવા દેવાનું છે. તો હવે આપણે ઢક્કન ઢાંકી દેવાનું છે અને કૂક થવા દેવાનું છે. હવે આપણે ઢક્કન ખોલીને જોઈએ છે તો આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને એકવાર આપણે તેને હલાવી લેવાનું છે. હલાવ્યા પછી તેની અંદર બાકીના મસાલા એડ કરવાના છે. તો અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા પાવડર એડ કરવાનો છે, અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે, 1 ચમચી કસ્તુરી મેથી એડ કરવાની છે. કસ્તુરી મેથી જરૂરથી એડ કરજો, તેનાથી શાકનો ટેસ્ટ ઓર વધી જશે. ત્યાર પછી આ બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ફરીથી તેને ઢાંકીને જ ચડવા દેવાનું છે. વચ્ચે વચ્ચે ખોલીને આપણે તેને હલાવતા રહેશું. તો હવે તમે જોઈ શકો છો કે આજુબાજુમાંથી તેલ છૂટું પડી ગયું છે અને આપણો જે મસાલો છે તે પણ ચડી ગયો છે અને તેનો કલર પણ પહેલાં કરતાં ચેન્જ થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે જે ફ્રાય કરેલા જે બટાકા રાખ્યા હતા તે એડ કરી દેવાના છે. અડધો કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી આને પણ આપણે ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે, જેથી બટાકા અને મસાલા બંને એકબીજાની સાથે ભળી જાય. તો હવે ઢક્કન ખોલીને જોઈએ છે તો આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે અને કન્સિસ્ટન્સી જે શાકની છે તે પણ એકદમ પરફેક્ટ છે. તો આ જ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું જ ફરીથી બરાબર મિક્સ કરી દેવાનું છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી જ આવી જાય એટલું ટેસ્ટી આ શાક બન્યું છે. રેસ્ટોરન્ટમાં જઈને જે તમે શાક ખાઓ છો એના કરતાં પણ આ ટેસ્ટી શાક બન્યું છે. તો ફ્રેન્ડ્સ, એકવાર જરૂરથી ટ્રાય કરજો. હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો કે એનો કલર, એનો ટેક્સચર ખૂબ જ ટેસ્ટી છે. ખાવામાં ખૂબ જ મજા પડી જાય તેવો છે. તો શાક બનીને રેડી છે. તો આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ શાકને તમે રોટલી સાથે, પરાઠા સાથે, ભાખરી સાથે, રોટલા સાથે, ગમે તેની સાથે પણ ખાઈ શકો છો. આનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. ઉપરથી કોથમીરના પાન એડ કરીને, દહીં એડ કરીને તમે આ શાકને ખાશો તો તેનો ટેસ્ટ ઓર વધી જશે. આ શાકને તમે દહીં સાથે ખાશો તો તેનો ટેસ્ટ વધી જશે, એટલે તમે દહીં સાથે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે શાકનો કલર, ટેક્સચર જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, મળીએ એક નવી રેસીપી સાથે. એન્જોય. બાય.